આજે આપણે જોઈશું અજા એકાદશી વ્રત કઈ રીતે કરવું અને તેની વિધિ શું છે અને વાર્તા જોઈશું. કેવી રીતે કરશો પૂજા? અજા અગિયારસ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેને 10મી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ, જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે. જાણો અજા એકાદશીની વ્રત કથા. કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે. આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. જોઈએ એકાદશીની કથા. એ પહેલાં મિત્રો, જો તમને અમારી ચેનલ ગમે તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો. એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું. જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમને આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યો. તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું? ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખ પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું અને આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમને પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણ યુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં ગયા. અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. મિત્રો ભક્તો, આજે આપણે અજા એકાદશીની વિધિ અને શા માટે અજા એકાદશી કરવામાં આવે છે અને તેમની વાર્તા જોઈ. જો તમને અમારી ચેનલ ગમી હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં જ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.